નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ પાઠ જોઈશું. જેમાં એક વિડીયો તમારે છે તમે જોઈ ગયા હશો કે ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણો, કે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ છે જીતી લીધું એટલા માટે ભારત અને યુરોપ વચ્ચેનું, પોર્ટુગલો વચ્ચેનું જે છે એ વેપાર બંધ થઈ છે. ભારતના જે સુતરાઉ કાપડ, રેશમી, ગળો, સુરો, ખારી મારતી લાકડો, ફીણ છે, મેઇન મરી મસાલા છે એ ત્યાં પહોંચી શકતા નથી. જમીન માર્ગ બંધ થઈ જાય છે. આથી યુરોપિયન પ્રજા છે એ જળમાર્ગ શોધવાનું શરૂ કરે છે. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શોધવાનું શરૂ કરે છે. એટલે કઈ રીતે આવે છે અને કઈ કઈ પ્રજા આવે છે જળમાર્ગેથી, અને ભારતમાં શું શું કરે છે, કઈ કઈ જગ્યાએ રહે છે, અને પછી વેપાર કરવાના બહાને ક્યાં પોતાનું શાસન શરૂઆત કરી દે છે, એની પણ રાજાઓને ખબર પડતી નથી. અને ધીમે ધીમે છે એ ભારતમાંથી છે એ સત્તા છીનવી લે છે આ વિવિધ યુરોપિયન પ્રજા. તેની વિગતસર વાત છે આપણે નેક્સ્ટ ટોપિકમાં કહીશું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, જેમાં સૌથી પહેલાં પોર્ટુગીઝો, પછી ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચો, આ મેઇન યુરોપિયન પ્રજાઓ આવી અને કઈ કઈ જગ્યાએ તેમણે પોતાના વેપારને બાનું બનાવીને કઈ રીતે ભારતમાં પોતાની સત્તા સ્થાપવા લાગી અને ધીમે ધીમે પોતાના અંકુશમાં ભારતને લેતી ગઈ, એની વાત આપણે વિગતસર કરીશું. જોઈએ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનનું આવવાનું કારણ વેપાર હતું. આપણે ઉપરનો જે ફકરો છે એમાં જોયું કે ભારતમાં યુરોપિયન પ્રજા શા માટે આવી. તો મેઇન કારણ શું હતું કે એને મરી મસાલા એવું જોતું હતું, એટલે વેપાર માટે અહીંયાથી જથ્થાબંધ માલ ખરીદે, પછી એને એ જે માલ છે એ ત્યાં યુરોપમાં જઈને અહીંયાથી ભારતમાંથી આ ખરીદે, ને પછી યુરોપ એટલે કે જે પોર્ટુગલ ને એ બધા છે, જીનીવા, વેનિસ ને એ બધું છે, યુરોપિયન દેશો છે. તો ત્યાં જઈને છે એ જે ભારતના મરી મસાલો કોઈ પણ વસ્તુ છે ને 60 ગણા ભાવ લઈને એને ત્યાં વેચતા ને આ રીતે વેપાર કરતા હતા. તો આ ભારતમાં આવવાનું, ભારતમાં યુરોપિયન પ્રજાનું આવવાનું જે કારણ હતું એ હતું વેપાર. ત્યાં બોક્સ વેપાર ઉપર કરી દેજો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આવવાનું મેઇન કારણ શું હતું, તો વેપાર હતું. પહેલાં તો વેપાર જ હતું, પણ ધીમે ધીમે લાલચ જાગે છે અને ધીમે ધીમે સત્તા પ્રાપ્ત કરવા લાગે છે, સ્થાન બનાવવા લાગે છે. તો સૌથી પહેલાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આવવાનું કારણ હતું વેપાર. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. કયા કયા દેશોએ શરૂઆત કરી કમર કસી, એટલે પ્રયત્ન શરૂ કર્યા કે ભારત તો જવું જ છે ગમે એમ, કેમ કે વેપાર ઠપ થઈ ગયો, મરી મસાલા બંધ થઈ ગયા. એટલા માટે જેની પ્રજા છે એ વલખા મારે છે કે એના માંસાહારીને માંસ સાચવવા માટે મરી મસાલાની આવશ્યકતા હતી, વગેરે વગેરે જેની આવશ્યકતાઓ છે એ બધી બંધ થઈ જાય છે. એટલા માટે એને હું કંઈક પ્રયત્નો તો શોધો કે જમીન માર્ગ જે અહીંયા હતો ભારતથી, ઈરાનથી, બગદાદ અને તુર્કિસ્તાન આ ક છે કોન્સ્ટન્ટિનોપલ, એ હવે તુર્કોએ લઈ લીધું, એટલે ત્યાંથી છે જમીન માર્ગ અટકી પડે છે. એટલે આ જમીન માર્ગ હવે ફાયદાકારક નીવડશે નહીં, તો ત્યાંથી તો જઈ શકાશે નહીં. તો હવે શું કરે છે કે યુરોપના જે પોર્ટુગલ છે, આ લિસ્બન બંદર છે પોર્ટુગલનું, તો આ જે પોર્ટુગલ છે, સ્પેન છે, હોલેન્ડ છે, હોલેન્ડની ઉપર લખી નાખજો નેધરલેન્ડ. અત્યારે હાલમાં હોલેન્ડનું નામ છે નેધરલેન્ડ. હોલેન્ડને નેધરલેન્ડ પણ કહી શકાય. ઉપર લખી નાખું કે યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ એટલે નેધરલેન્ડ. પોર્ટુગલ, સ્પેન ને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ એટલે કે દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી પ્રયત્ન કર્યો કે હવે જળમાર્ગે જઈશું, કેમ કે જમીન માર્ગ એક હતો એ બંધ થઈ ગયો. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ કર્યું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અંડરલાઇન કરજો. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા એ કઈ પ્રજાનો હતો, તો પોર્ટુગીઝોનો હતો. શેનો હતો? પોર્ટુગીઝ. સૌ પ્રથમ જો જળમાર્ગે કોઈ ભારત પહોંચ્યું હોય અને ક્યાં પહોંચ્યું, કઈ સાલમાં પહોંચ્યું, કોણ આવ્યું અને કઈ પ્રજાનો એ વ્યક્તિ હતો, એ પૂછાઈ શકીએ કે પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા. પોર્ટુગલ નાવિક બોક્સ કરજો, વાસ્કો દ ગામા બોક્સ. ક્યારે? તો ઈસવીસન 1498માં ક્યાં? કાલિકટ ખાતે છે એ આવી પહોંચ્યો. અને ભારતમાં સૌથી પહેલાં પ્રજા જે દરિયાઈ માર્ગેથી આવી તે આ હતી કે પોર્ટુગલ હતી. એમાં પહેલો જે વ્યક્તિ હતો એ તો વાસ્કો દ ગામા. ક્યાંથી આવી? તો જો અહીંયાથી પોર્ટુગલને અહીંયા દરિયાઈ માર્ગ શરૂ કર્યો, ટપકા ટપકા એટલાન્ટિક મહાસાગરથી થઈને પછી આફ્રિકાનું જે આ બંદર છે કેપ ઓફ ગુડ હોપ, ત્યાં કેમ કે કોઈ પણ વાહન નિરંતર ચાલી શકે નહીં, એને
ગમે જે છે એનું ઈંધણ લેવું પડે એટલે અહીંયા કેપ ઓફ ગુડ હોપથી થઈને પછી અહીંયાથી અથવા તો આ 2 બંદરો છે આફ્રિકાના, આ 2 બંદરોથી થઈને પછી આ કાલિકટ દક્ષિણ ભારતમાં છે, કાલિકટ અને કોચી, આ રીતે છે એ ભારતમાં આવે છે. અહીંયાથી જો આખો ગોળ રાઉન્ડ તમે લઈ શકો છો, અહીંયાથી અહીંયા આ ભારતમાં. તો આ રીતે છે એ દરિયાઈ માર્ગ શોધે છે. પૂછાય કોણે દરિયાઈ માર્ગ સૌથી પ્રથમ શોધ્યો? કઈ ભારતીય પ્રજા આવી હતી? તો પોર્ટુગીઝ. કોણ આવ્યું હતું? વાસ્કો દ ગામા. કઈ સાલમાં? ઈસવીસન 1498માં. ક્યાં? તો ભારતના કાલિકટ બંદરે, કાલિકટ ખાતે. ઓકે. ત્યારબાદ તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. અને વાસ્કો દ ગામા મેં તમને કીધું કે આ પોર્ટુગલ છે, ત્યાંથી આફ્રિકા અને આફ્રિકાથી ડાયરેક્ટ ભારત, આ રીતે છે એ ભારતમાં પ્રવેશ કરે છે. કઈ પ્રજા? તો પોર્ટુગીઝો. કોણ આવ્યું હતું સૌથી પહેલાં? તો વાસ્કો દ ગામા. હવે અહીંયા માન્યતા છે કે વાસ્કો દ ગામા આવ્યો ને તો એ કંઈ પહેલી વાર નહોતો, કે પોર્ટુગીઝ કેમ વેપાર કરવો હતો એટલે સ્પેન, હોલેન્ડ અને પોર્ટુગલ જે નામના દેશો છે ને એ પોતાની રીતે પ્રયત્ન કરતા, પોતાના દેશમાંથી વહાણ તો છોડતા, પણ અમુક વહાણો છે ને અહીંયા દક્ષિણ આફ્રિકા સુધી, અહીંયા આફ્રિકા સુધી જ આવી શકતા, કેપ ઓફ ગુડ હોપ. એમાં એક પ્રવાસી છે કેપ ઓફ ગુડ હોપ આવી ગયો, પછી એણે શું થયું? તો આ કેપ ઓફ ગુડ હોપથી જમણી બાજુ જવાની જગ્યાએ એનું વહાણ છે એ ફરીવાર છે આ ડાબી બાજુ વયું જાય, પાછું આ બાજુ વયું જાય છે, અને એના કારણે છે એ ભારત પહોંચી શકતો નથી. એવા 2 મુસાફરો છે એ વાસ્કો દ ગામા પહેલાં થઈ ગયા, પણ એને સફળતા મળી નહીં. પરંતુ વાસ્કો દ ગામા છે એ ભારત સુધી પહોંચી જાય છે. એમ કહેવાય છે પોર્ટુગલથી નીકળીને જ્યારે કેપ ઓફ ગુડ હોપ પહોંચે છે ત્યાંથી છે એ ભારતમાંથી પાછું વેપાર માટે, ભારતનો જે એક વેપારી છે એ આફ્રિકા જતો છે વહાણ લઈ, અને આફ્રિકા જાય છે અને ત્યાં વાસ્કો દ ગામાની ભારતીય વેપારીનો મુલાકાત થાય છે, અને ભારતીય જે વહાણ છે એની સાથે આફ્રિકાથી એ ભારત પહોંચે છે. આમ એને રસ્તો ખબર પડે છે કે બે દરિયો છે, વિશાળ દરિયો છે, ક્યાં કઈ દિશા છે ત્યારે શોધવી ખબર પડે નહીં. તો નકશામાં આપણે સરળતાથી એમ લાગે કે એટલું જ અંતર છે, પણ હકીકતમાં એ મહાસાગરો ઓળંગવા એ ખૂબ જ કપરી વાત છે. પોતાની ખબર જ ન હોય પોતે કઈ દિશામાં જતા હોય છે. આમ એક સાહસ ખેડવા જેવી વાત છે. એની સાહસ છે વાસ્કો દ ગામા સર કરે છે, અને 1498માં ફાઇનલી એક કાલિકટ ખાતે ભારતમાં પહોંચી જાય છે. કઈ રીતે આવે છે? તો પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત છે એ નવો જળમાર્ગ શોધી કાઢે છે. કેમ જમીનમાં બંધ થઈ ગયો તો એટલે ન્યૂ જળમાર્ગ શોધી કાઢે છે. પોર્ટુગીઝો. હવે જોઈએ, પોર્ટુગલ પહેલો વાસ્કો દ ગામા આવ્યો એટલે પોર્ટુગીઝો શરૂઆત થઈ. એટલે પૂછાય કે સૌથી પહેલી યુરોપિયન પ્રજા ભારતમાં કઈ આવી? તો એ હતી પોર્ટુગીઝો, અને એનું બીજું નામ છે ફિરંગીઓ, જેને ફિરંગી કાઉન્સમાં લખ્યું છે. ક્યારે આવી? તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામના છે. વાસ્કો દ ગામા એ કયો છે? પોર્ટુગીઝ નાવિક છે, વહાણિક છે. આ તો વાસ્કો દ ગામા છે, જો એને વહાણ આપ્યું છે વાસ્કો દ ગામા છે. તે સાગર ખેડીને આવે છે, મોટા મહાસાગર ખેડીને. 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. ક્યાં આવ્યો પૂછાય? તો કાલિકટ દક્ષિણ ભારતમાં છે. કાલિકટનો રાજા હવે ભારતમાં આવે છે તો એવું થોડું છે ભારત વેલકમ કરે. ભારતના પોતપોતાના રાજાઓ છે અલગ અલગ પ્રદેશના. તો જે કાલિકટનો જે રાજા છે એનું નામ પૂછાય તો જે રાજા છે એનું નામ છે સામુદ્રિક, એને કહેવાય છે જામોરીન. તો રાજા જામોરીન છે એને રાજ્ય કરતો હતો. કાલિકટમાં કયો રાજા રાજ કરતો હતો? જ્યારે એ વાસ્કો દ ગામા પોર્ટુગીઝ નાવિક છે, વાસ્કો દ ગામા કાલિકટ આવે છે ત્યારે કાલિકટમાં શાસક છે એ જામોરીન હોય છે અને રાજ્ય કરતો હોય છે. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. એટલે કોઈ પણ રાજાના દરબારમાં અથવા એના રાજ્યમાં તમારે વેપાર કરવો છે તો એની પરમિશન લેવી પડે. ડાયરેક્ટ ઘૂસીને તમે વેપારી કરી શકો નહીં. એટલે કાલિકટનો જે રાજા જામોરીન છે એની પાસે વાસ્કો દ ગામા એની પાસે જાય છે અને પોતાને પોર્ટુગીઝોને છે પોર્ટુગલમાં મરી મસાલા છે નથી પહોંચતા. કેમ નથી પહોંચતા? તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું તો એ ભારતના બધા રાજાને ખબર જ હતી. એટલે પોર્ટુગીઝો એને મનાવે છે કે અમે આ રીતે જળમાર્ગે આવ્યા છીએ ને અમારે અહીંયાથી ભારતમાંથી મરી મસાલાનો વેપાર કરવો છે, કે અહીંયાથી અમે ખરીદી કરીને અમારા દેશમાં વેચીશું એવી માંગણી કરે છે અને વેપાર કરવાની પરમિશન લે છે. અને પોતાના દેશને જો ફાયદો થતો હોય, પોતાના દેશની કોઈ પણ વસ્તુ બહાર જતી હોય પૈસા આપીને ખરીદીને કોઈ, તો એ જામોરીન માની જાય છે અને એને વેપાર કરવાની સંમતિ આપે છે કે હા તમે તમારો છે એ વેપાર કરી શકો છો. આમ પોર્ટુગીઝ અને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી એમ પૂછાય તો કાલિકટનો રાજા છે જામોરીને આપી હતી. પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવી ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. હવે ભારતના રાજા છે કાલિકટનો રાજા છે એણે વેપાર કરવાની આપી હતી કે હા તમે અહીંયા ભારતના મરી મસાલા ખરીદીને પોતાના દેશમાં વેચી શકો છો, એ સંમતિ આપી હતી કે તમે વેપાર કરી શકો છો વહાણો
દ્વારા. પરંતુ ધીમે ધીમે પોર્ટુગીઝો શું કરે છે, લાલચ જાગે છે અને ધીમે ધીમે શું કરે છે, પોતાને સત્તા કે પોર્ટુગીઝો ધીમે ધીમે ભારતમાં આવવા લાગે એટલા માટે એનું સ્થાન મજબૂત બનાવવા માટે શું કરે છે કે પોતાનો વેપાર છે એને સુરક્ષા માટે એવું બહાનું બનાવીને ઈસવીસન 1503 કોચીન અને ઈસવીસન 1505 2 વર્ષના અંતરાળમાં કુન્નુર એટલે બંને દક્ષિણ ભારતમાં છે, કાલિકટની આજુબાજુ જ છે. તો કોચીન અને કન્નૂરમાં પોતાના કિલ્લા બાંધે છે. શરૂઆત કિલ્લાની વેપાર જ કરવાનો હતો, અહીંયાથી મરી મસાલા ખરીદીને પોતાના દેશમાં વેચવાના હતા, પરંતુ ધીમે ધીમે પોતાનો જે કિલ્લા છે પોતાનું સુરક્ષા માટે એવા બહાના બનાવીને પોતાના કિલ્લા છે એ ધીમે ધીમે આ સ્થળોએ શરૂ કરે છે. ઈસવીસન 1505 પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મોડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો અને પોર્ટુગલ નામનો દેશ છે ત્યાંથી છે 1505 કેમ કે 1503 કોચીન અને કન્નૂરમાં કિલ્લા બાંધે છે. હવે કિલ્લાની એક રાજાનો એક કિલ્લો હોય એવી રીતના વાઇસરોય, ત્યારે એને રાજા ન કહેતા પણ પોતાનું નામ વાઇસરોય કહેતા. અંગ્રેજોમાં વગેરે આ બધા યુરોપિયન પ્રજા વાઇસરોય કે રાજા, એક રાજા તરીકેનું પ્રભુત્વ કહેવાય એનું વાઇસરોયનું. તો એ પોર્ટુગલમાંથી એક વાઇસરોય મોકલે છે, એનું નામ છે ફ્રાન્સિસ્કો ડી અલ્મોડા. એ શું કરે છે કે પોર્ટુગીઝ રાજ્ય કે પોતાના પોર્ટુગલનો રાજ્યનો વિસ્તાર થાય એટલા માટે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરે છે. કોણે કરી પૂછાય, પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી તો બોક્સ કરજો, ફ્રાન્સિસ્કો ડી અલ્મોડાએ. ત્યારબાદ તેના પછીનો વાઇસરોય છે અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ હતા. ઉપરનો વાઇસરોય છે ફ્રાન્સિસ્કો ડી અલ્મોડાએ શું કર્યું તો પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ સ્થાપના પૂછાય તો ફ્રાન્સિસ્કો ડી અલ્મોડા. પરંતુ ગોવા કોણે જીત્યું એ પૂછાય, ખૂબ જ મોસ્ટ ટાઈમ. ગોવા અત્યારે હાલ કેન્દ્રશાસિત, અત્યારે તો રાજ્યમાં છે પરંતુ પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતું હતું. તેના પછી વાઇસરોય અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લીધા. વેપારનું બહાનું, વેપાર કરવાનો હતો, પરંતુ ધીમે ધીમે છે એ વિવિધ પ્રદેશો જીતતા જાય છે. એમાં ગોવા છે, પોર્ટુગીઝો છે એ ગોવા પણ જીતી લે છે. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. નામ ધીમે ધીમે છે એ પોર્ટુગીઝો છે, પોર્ટુગીઝની પ્રજા માટે પોર્ટુગીઝો છે પોતાના રાજ્યની સ્થાપના કરવા લાગે છે. વેપાર કરવાનો હતો ત્યાં રાજ્યના સ્થાપના કરવા લાગે છે, પોતપોતાના રાજ્ય બનાવવા લાગે છે. ઈસવીસન 1530 ગોવા તેમની રાજધાની બની અને 1530 છે પોર્ટુગીઝોનું જે મેઇન કાર્યાલય હોય તો એ રાજધાની છે પોર્ટુગીઝોની ગોવા બને છે. કેમ કે ગોવા તો એણે જીતી લીધું હતું. કોણે જીત્યું હતું તો અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા જીતી લીધું. ત્યારબાદ 1530 છે એ ગોવા તેમની રાજધાની, ગોવાને એની રાજધાની બનાવે છે, મેઇન કાર્યાલય બનાવે છે. પછી વસઈ ઈસવીસન 1534 દીવ 1535 અને દમણ 1559 જીતી લીધા. ગોવા જીત્યું, ત્યારબાદ વસઈ, દીવ અને દમણ એ ધીમે ધીમે છે એ જીતી લે છે. અને આમ હિન્દ મહાસાગર પોતાની આણ વર્તવા શરૂ કરી અને આમ હિન્દ મહાસાગરમાં પોતાની આણ એટલે પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી. એણે શું કર્યું આપણે નકશામાં જોઈએ તો આજે ભારત છે ને, ભારતનો તમે કાલિકટની જો આ કોચીન એણે જીત્યું હતું, કન્નૂર છે એની એ બેની વચ્ચે આવે. પછી કાલિકટની ઉપર છે ને મહારાષ્ટ્ર સુધી જાઓ એટલે દીવ આપણે અહીંયા ગુજરાતની નીચે આવે, પરંતુ આ કાલિકટની ઉપર છે એ ગોવા અને દમણ જેવા પ્રદેશો છે. એટલે આ દક્ષિણ એટલે આ જે ડાબી બાજુની પટ્ટી કહેવાય ને હિન્દ મહાસાગરની, એ આખું ભારતની છે એ ધીમે ધીમે પોતાના નામે કરવા લાગે છે. એટલે આમ હિન્દ મહાસાગરનો જે આપણા દક્ષિણ ભારતની જે આખી સરહદ હોય ને દરિયાની, એ ધીમે ધીમે પોતાના હકમાં લઈ લે છે. જોઈએ દરિયાકાંઠાના હિન્દ મહાસાગરને જે બંદરો હોય એ જ સિલેક્ટ કરે છે, એ જ બધા જીતે છે. પહેલાં કહ્યું તો કોચીન, કન્નૂરમાં કિલ્લા સ્થાપ્યા, એ પણ દક્ષિણ ભારતમાં છે, કિનારાના સ્થળો છે. ત્યારબાદ ગોવા છે, દીવ, દમણ, આ બધા જ છે, વસઈ, એ બધા જ દરિયાકાંઠાના છે. તો આ બધા જ હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તા. કેમ કે કોઈ પણ યુરોપિયન પ્રજા કોઈ આવે, ભારતની પ્રજા હોય તો એને દરિયામાં કે જમીન માર્ગ તો બંધ થઈ ગયો છે, એટલે કોઈ પણ દેશ સાથે વેપાર કરવો છે, ભારતને હોય કે અન્ય દેશોને ભારત સાથે હોય, તો એને બંદરોથી જ શરૂઆત કરવી પડશે. તો આ બંદરોમાં છે ધીમે ધીમે પોતાની સત્તા છે, ફિરંગીઓ છે એ પોતાની બુદ્ધિ વાપરીને પહેલાં બધા બંદરો જીતી લે છે. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને, આ ઉપરાંત બીજા નગરો પણ જીતે છે. કયા છે તો અહમદનગર, કાલિકટમાં તો ત્યારે કાલિકટમાં સૌપ્રથમ આવ્યા હતા રાજા જામોરીન પાસે સંમતિ મેળવી હતી, એ જ રાજાને હરાવીને એણે કાલિકટ પણ પોતાને નામ કરી લે છે. સૌથી પહેલાં આવ્યા હતા એ પ્રદેશ પણ પોતે લઈ લે છે અને બીજાપુરના સુલતાનને પણ હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા અને શું કરતા ભારતમાંથી મરી મસાલા યુરોપના દેશો, કેમ કે અહીંયાના મરી મસાલા છે ખરીદીને
અહીંયાના ભાવ કરતાં 60 ગણા ભાવે છે યુરોપમાં વેચતા. તો આ ભારતમાંથી મરી મસાલા યુરોપના દેશોમાં લઈ જતા, કેમ કે યુરોપમાં બીજી બધી પ્રજા હતી, બધાને એ મરી મસાલા ભારતના જોઈતા હતા. તો યુરોપમાં જઈને વેચતા, વળી પાછી તે અહીંયાથી વહાણ ભરીને મરી મસાલા ત્યાં જાય વેચે. હવે ખાલી વહાણ તો પાછું ન લાવતા, ત્યાંથી મધ્ય એશિયામાંથી વહાણ છે ઘોડાઓથી ભરીને ભારતમાં એ ઘોડા ભરેલા વહાણ છે એ લાવતા હતા. ધીમે ધીમે પોતાની સેના પણ મજબૂત આવી રીતના કરતા હતા. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા. પૂછાય સાગરના સ્વામી કઈ પ્રજાને ગણવામાં આવે છે? તો પોર્ટુગીઝોને, કેમ કે મોસ્ટલી એને સાગરનું વહાણવટું જે હોય એ જ પ્રદેશો જીત્યા હતા અને મહાસાગરો બંદરોમાં જ પોતાનો જે વહીવટ છે એ પોતાનો સત્તા છે પોતાના નામે કરી લીધી હતી. એટલે આમ સાગરના સ્વામી જો કોઈને કહેવામાં, સાગરનો ભગવાન, દરિયાનો ભગવાન જો કોઈને કહેવામાં આવતો હોય તો પોર્ટુગીઝો. કેમ કે એની પરમિશન વિના પછી તો એવું બન્યું કે પોતે પરમિશન લઈને આવ્યા હતા અને પછી હવે ભારતને પરમિશન એની પાસેથી લેવી પડતી હતી વેપાર કરવા માટે, કેમ કે બધા જ એવા બંદરો છે એને જીતી લીધા હતા. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. ઉપર આપણે જોયું જ્યારે વાસ્કો દ ગામા આવ્યો ત્યારે એને ભારતના રાજાની પરવાનગી લીધી હતી, પરંતુ પરિસ્થિતિ આ ઉલટી થઈ જાય છે, કેમ કે ગોવા છે, કાલિકટ છે, અહમદનગર છે, બીજાપુર છે, વસઈ, દીવ, દમણ, આ દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના છે એ હિન્દ મહાસાગરના જે બધા બંદરો છે ધીમે ધીમે જીતી લે છે અને એક સાગરના સ્વામી બની જાય છે. અને એનો મતલબ એ થાય છે કે હવે ખુદ ભારતની પ્રજાને પણ બીજા કોઈ દેશ સાથે વેપાર કરવો છે તો પહેલાં પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી, કે જે ભારતની પ્રજા હતી નહીં છતાં આપણે એની પરવાનગી લેવી પડતી હતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચાગીરી કરી લૂંટ પણ કરતા. સમુદ્ર પોતાના નામે કરી લીધો, બંદરો નામે કરી લીધા, એટલે સમુદ્રનો બધો જ વહીવટ એના નામે થઈ જાય, પોર્ટુગીઝોના હાથમાં હતો. તેઓ સમુદ્રના મોટા પાયે કોઈ પણ દેશમાંથી ધારો કે વહાણ આવે છે અથવા તો અહીંયાથી વહાણ જાય છે ભરેલું વ્યાપાર કરેલું, તો એ શું કરતા, તો પોતાના વહાણો છે કે પોતાના બંદરો એટલા વહાણો મજબૂત હતા કે એ વહાણોથી છે એ લૂંટ ચીચિયાળીઓ એટલે લૂંટારાઓ કે વહાણ છે આ પૂરેપૂરું લૂંટી લેતા હતા. આવું પણ કામ છે પોર્ટુગીઝો કરતા હતા, વહાણ લૂંટવાનું કામ પણ તેઓ કરવા લાગ્યા હતા. તેમણે ગોવામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. અંડરલાઈન કરજો. અત્યારે જોઈએ ગોવા, તો અત્યારે તમે ગોવાની મુલાકાત લો ને તો તમને મોસ્ટલી તમને ત્યાં આપણા એરિયા કરતાં ડિફરન્ટ લાગે, થોડોક આમ વિદેશી પ્રજાવાળો થોડોક વધારે આકર્ષાયેલા હોય, અથવા ત્યાં ચર્ચની સંખ્યા જુઓ તો એવું બધા સ્થાપત્યો વધારે જોવા મળે. ચર્ચ છે ખ્રિસ્તી ધર્મના. કેમ કે પોર્ટુગીઝો પ્રજા છે, કેમ કે પોર્ટુગીઝ પ્રજા સૌથી પહેલાં આવીને સૌથી છેલ્લે જો ભારત છોડીને કોઈ પ્રજા ગઈ હોય ને તો એ પોર્ટુગીઝ જ હતી. સૌથી પહેલી આવી એ પોર્ટુગીઝ ને સૌથી છેલ્લે ગઈ એ પોર્ટુગીઝ જ હતી. કેમ કે અંગ્રેજો પાસેથી આપણે રાજ્ય મેળવ્યા ને ત્યારબાદ જે પોર્ટુગીઝોના શાસન હતા ને એ હજી એને આપ્યા નહોતા આપણને, દીવ, દમણ ને ગોવા. તો એ પછી અંગ્રેજો ગયા, પછી આપણે દીવ, દમણ, ગોવા એની પાસેથી લીધું, પછી લીધું. એટલે સૌથી છેલ્લે જો પ્રજા કોઈ ગઈ હોય ને તો એ હતી પોર્ટુગીઝ. અને એના આપણને ખબર પડી જાય કે તેમ ગોવા જાઓ તો ખબર પડે ત્યાં ખ્રિસ્તી ધર્મની વધારે, ચર્ચ ને એવું વધારે સંખ્યા મંદિરોની સાપેક્ષમાં. કેમ કે ત્યારે જ્યારે પોર્ટુગીઝ પ્રજાએ ગોવાનું પોતાનું આધિપત્ય સ્થાપ્યું, 1530માં ગોવાને રાજધાની બનાવી, ત્યારે જ્યારે ભારતના, કેમ કે ભારતમાં તો હિન્દુ પ્રજા જ રહેતી હતી, તો ભારતમાં જેટલી હિન્દુ પ્રજા હતી ગોવામાં પણ હિન્દુ પ્રજા જ હતી. તો એ બધાને ફરજિયાત કે તમારે રહેવું છે તો ખ્રિસ્તી ધર્મ પાળવો પડશે, એવી રીતના ફરજિયાત પણ બતાવીને ધર્મ પરિવર્તન તેઓ લોકોએ કરાવ્યું હતું, કે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કર્યા હતા. કઈ પ્રજા પૂછાય તો પોર્ટુગીઝો. એટલો સરસ મજાનો પોર્ટુગીઝોનો છે તમારે યાદ રાખવાનો છે. વાસ્કો દ ગામા જ્યાં કાલિકટ બંદરે આવ્યો, કોણે જામોરીને એને પરમિશન આપી. ત્યારબાદ છે કોચીન કન્નૂરમાં કિલ્લા બાંધે છે, પછી ગોવા છે, દીવ, વઘઈ, દમણ છે, એ બધામાં પોતાનો અને સાગરના સ્વામી બને છે. અને હવે જો ભારતને પણ કોઈ દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો એની પાસેથી હવે પોર્ટુગીઝો પાસેથી પરમિશન લેવી પડતી હતી. આમ ઉલટું બધી પ્રક્રિયા થઈ ગઈ એના. અને પછી લૂંટો પણ તેઓ સમુદ્રમાં ચલાવતા હતા. અને ત્યારબાદ ગોવામાં જેટલા હિન્દુઓ હતા એ બધાનું છે એ લોકોએ ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બનાવ્યા હતા. ત્યારબાદ જોઈએ ડચ પ્રજા. ડચનું બીજું નામ છે વલંદા પ્રજા. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડ એટલે નેધરલેન્ડ, આપણે છે ને ગયા વાત કરી હતી કે આ પોર્ટુગલ, સ્પેન ને હોલેન્ડ જેવા દેશોએ ભારત આવવા માટે પ્રયત્નો કર્યા. તો પોર્ટુગીઝો તો વાસ્કો દ ગામા આવ્યો, ત્યારબાદ પોર્ટુગીઝોને અનુસરીને બીજી કઈ પ્રજા આવી તો ડચ પ્રજા આવી, જે કયા દેશની હતી તો પોર્ટુગીઝોની જેમ હોલેન્ડ, નેધરલેન્ડની પ્રજા છે ને ડચ પ્રજા કહેવામાં આવતી.
તો હોલેન્ડના ડચ પણ વેપારીમાંથી નફો મેળવવા, કેમ કે પોર્ટુગીઝો અહીંયાથી લઈને ત્યાં વેચતા, તો એ ડચ પ્રજા બધાને વેચતા, તો ડચને એમ થયું કે હવે આ પોર્ટુગીઝો આવી રીતના વેપાર કરે છે તો આપણે શા માટે ન કરી શકીએ. તો એ ડચ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે, નફો મેળવવા માટે ભારત તરફ આકર્ષાય છે. સૌપ્રથમ તેણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. અને સૌપ્રથમ તેમણે ક્યાં શરૂઆત કરી, તો ઉપરના પોર્ટુગલો તો કાલિકટે આવ્યા હતા, પરંતુ જ્યારે ડચ લોકો આવ્યા ત્યારે એને સૌપ્રથમ ક્યાં આવી, તો શ્રીલંકા, જે આપણું અહીંયા કહી શકાય, જો અહીંયા ભારતની નીચે આ પાણી જેવું બુંદ જેવું ટપકું દેખાય છે, બસ એ શ્રીલંકા છે. તો એ શ્રીલંકાને પહેલાં પોતાના કબજે કરે છે. ડચ આવી તો એણે શું કર્યું, તો 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. અત્યારે શ્રીલંકા આપણે અલગ દેશ જ છે, પરંતુ શ્રીલંકા ભારતની નીચે આવે છે, તો ત્યાં પણ મરી મસાલાનો ઉપયોગ વ્યાપાર છે થતો તો ભારતની જેમ. તો એ શ્રીલંકાને જીતી લે છે અને ત્યાંથી મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લે છે. તેમણે બંગાળમાં, ત્યારબાદ ભારતનું જે બંગાળ છે, 1632માં મલબાર વિસ્તાર એટલે 1650 પોતાનો વેપાર જમાવ્યો. આમ બંગાળ અને મલબારમાં પણ પોતાનો વેપાર જમાવે છે. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ, એટલે હાલનું મછલીપટ્ટનમ કહેવાય છે, સની જગ્યાએ 6 આવે છે, મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. ત્યારબાદ જે ગોલકોંડાનો રાજા છે, મછલીપટ્ટનમનો રાજા છે ગોલકોંડા, એની પાસેથી ઉપર કેમ સામુદ્રિક જામોરીન રાજા હતો, એવી રીતના મછલીપટ્ટનમનો જે રાજા છે એની પાસેથી દક્ષિણ ભારતનો મછલીપટ્ટનમ વિસ્તાર છે તેની પાસેથી પરવાનગી લે છે કે અમારે અહીંયા વેપાર કરવો છે. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા અને ત્યાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. યુરોપમાં શું થાય છે કે યુરોપિયન પ્રજામાં છે, આ પોર્ટુગીઝો છે, ડચ લોકો છે, તો યુરોપમાં 1650માં ભીષણ યુદ્ધ થાય છે. કોની વચ્ચે, તો ઇંગ્લેન્ડ અને હોલેન્ડની પ્રજા એટલે ડચ પ્રજા, તો ઇંગ્લેન્ડ એટલે બ્રિટિશ, લંડન એ લોકો કે જ્યાં અંગ્રેજો રહેતા, એટલે અંગ્રેજો અને ડચ લોકો વચ્ચે મોટા યુદ્ધ થયા. એ બંને છે યુરોપિયન પ્રજા કહેવાય. આ ડચ છે, અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, પોર્ટુગીઝો છે, બધી જ યુરોપિયન પ્રજા કહેવાય. તો યુરોપિયન પ્રજામાં આ બે પ્રજા, અંગ્રેજો અને ડચ છે, એ બંને પ્રજામાં 1650માં ભયંકર યુદ્ધ બંને વચ્ચે થાય છે, અંગ્રેજો અને ડચ પ્રજા વચ્ચે, જેને કારણે ડચ છે અંગ્રેજો સામે છે, આ ડચ પ્રજા હોલેન્ડની પ્રજા છે એ હારી જાય છે અને એના કારણે પોતે હારી ગયેલી પ્રજા છે એટલે ભારતનો જે વેપાર કરતો હતો એ બધી શક્તિ નબળી પડે છે અને એના કારણે પોતાનો વેપાર છે એ વેપાર કરવાનો અધિકાર પણ નાબૂદ થઈ જાય છે. આમ ધીમે ધીમે ડચ પ્રજા જેવી આવી, પરંતુ અંગ્રેજો એ છે એની સાથે યુદ્ધ થયું, અંગ્રેજોનું યુરોપમાં જ તે એની સાથે યુદ્ધ થાય છે અને ડચ પ્રજા છે ખૂબ જ મોટા પ્રમાણમાં હારી જાય છે, મૃત્યુ પામે છે. એના કારણે છે ભારતમાંથી એ વેપાર પણ નાબૂદ થઈ જાય છે. એટલે ડચ પ્રજાનું તો ઓછું કહેવાય શાસન. ત્યારબાદ જોઈએ ડેનિશ પ્રજા, કે ડચ ઉપરાંત ડેનમાર્ક દેશની, ઉપરની પોર્ટુગીઝ છે પોર્ટુગલ દેશની, ત્યારબાદ છે હોલેન્ડની ડચ પ્રજા અને ડેનમાર્ક દેશની ડેનિશ પ્રજા. એનું ખાસ કોઈ મહત્ત્વ નથી, એણે બહુ શાસન કર્યું નથી. ડચ ઉપરાંત ડેનમાર્ક દેશની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. ખાલી એક કોઠી સ્થાપી, પરંતુ વેપાર સરખો થયો નહીં, એટલે પછી વેપાર કરવાનું બંધ રાખે છે. નુકસાન જતું હોવાથી વેપાર કરી શકતા નથી. કઈ પ્રજા, તો ડેનમાર્ક દેશની ડેનિશ પ્રજા છે આવે છે ને ક્યાં સ્થાપે છે, તો બંગાળમાં શ્રીરામપુરમાં પોતાની કોઠી વેપાર માટે સ્થાપના કરે છે, પરંતુ વેપારમાં આગળ વધી શકતા નથી. અહીંયા સાથે આપણો વિડીયો રાખીએ. આવતા લેક્ચરમાં છે આપણે અંગ્રેજો અને ફ્રેન્ચોની પ્રજા જોઈશું. અત્યાર સુધી આપણે જોયું કે સૌથી પહેલાં કોણ આવ્યું, એમાં કઈ પ્રજા, તો પોર્ટુગીઝો. એ વ્યક્તિ કોણ, તો વાસ્કો દ ગામા. ક્યાં, કાલિકટ, ક્યારે, 1498માં. એ જોઈ. ત્યારબાદ ડચ પ્રજા જેને વલંદા કહેવાય છે અને ડેનિશ પ્રજા ડેનમાર્કની એ આપણે જોઈ, જેમાં ડચ અને ડેનિશ પ્રજા છે એ ઓછું વેપાર બહુ જાજો કરી શકતી નથી, પરંતુ પોર્ટુગીઝો તો છેક સુધી રહે છે. અને એવી જ રીતે અંગ્રેજો પણ, ફ્રેન્ચો, એ બંને પણ ઘણી સારી એવી સત્તા ભારતમાં જમાવે છે. એમાં અંગ્રેજોની ખાસ અને આ ફ્રેન્ચોની આપણે આગલા વિડીયોમાં વાત કરીશું. પોર્ટુગીઝો, ડચ અને ડેનિશ પ્રજા સુધી તમારે એકવાર વાંચી લેવાનું છે અને બધું જે અંડરલાઇન જેટલી કીધી છે, જે ખાસ યાદ રાખવાનું કીધું છે, એ વ્યવસ્થિત મોઢે કરી લેવાનું છે. અહીંયા સાથે આ વિડીયો પૂર્ણ થાય છે. અસ્તુ.